ગુડ મોર્નિંગ અને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે સવારના વાગી રહ્યા છીએ 6 અને આપણે બનાવી રહ્યા છીએ ચા. તો ચલો ગાઈસ, ચા બનાવી લેવી. પપ્પા અને સની સૂતો છે. તો ચલો ચા પાણી બનાવી લેવી. તમે જોઈ શકો છો અમે જાગી ગયા છીએ. પપ્પાને જવાનું છે મૂકવા, એટલે ચા બનાવી નાખી. તો ચલો બ્લોગમાં બની રહી છે. તો તમે જોઈ શકો છો મોર્નિંગની ચા. તો પપ્પા એવું છે આજે જવાનું નથી અને તબિયત થોડી ખરાબ છે, તો આજે ઓફિસે નથી જવાનું. આપણે ચા પાણી પીને અંદર પાછા આવીએ થઈ. તો ચલો ચા બની ગઈ છે અને ચા પી લઈએ. તો ચા આપણી ફાઇનલી બની ગઈ છે અને ઠંડીનો માહોલ પણ છે અને તમે જોઈ શકો છો આહા ગરમા ગરમ ચા. તો ચલો ચા પાણી પીવા બધાય. ઉઠીને ટીકડીઓ ન પીવા મળે પપ્પા. ઉઠીને તરત ટીકડીઓ ન પીવાય. ચા પી લ્યો નિરાતે. તમારા માટે બનાવી જોરદાર. હાલો લે. ચલો ગાઈસ, તો ચા છે મારી બનાવેલી છે. તો ચલો ચા પીવા. લીધા છે અને આપણે જાગી છીએ ચાલવા, કારણ કે જાગ્યા બાદ હવે નીંદર ન આવે. તો ચલો આપણે જોગિંગ કરતા રહી. બનાવ્યો મારા બ્લોગમાં. તમે જઈ શકો છો ગાઈસ, આપણે નીકળીએ છીએ ચાલવા માટે. તમે જોઈ શકો છો આપણે ઘરેથી નીકળી ગયા છીએ હોસ્પિટલ તરફ. મમ્મી ત્યાં જ છે, તો અને સનીને મૂકવા જવાનો છે અને ભૂરાને મૂકવાનો છે. તો બન્યા અમારા બ્લોગમાં. અને અત્યારના પોરમાં વાતાવરણ તો તમે જોવો યાર, બહુ મસ્તીનું. ચા પીવાની બાકી હતી, તો ચાલો એને ચા એને ભૂરાને પીવડાવી દેવી. ચલો બાય. ચાલો વ્યૂ નો મજા લ્યો. બાય.
ગાઈસ, તો કેમ છો બધા? જોયું ને કેવી મજા આવી ને? તો ઠીક, તો ચલો હવે આપણે આવી ગયા છીએ આપણા ઘરે. સનીને મૂકી દીધો, ભૂરાને મૂકી દીધો અને બધાને પોતપોતાના કામે મૂકીને આપણે આવી ગયા છીએ ઘરે. અને આપણે હવે જમવાની વાતું છે. તો ભજન અને ભોજન બંને જરૂરી છે, તો કરતા રહેજો. અને ચાલો તો જમી કારવીને મળીએ. બાય બાય. તો આવી ગયા છીએ પાછા બપોરે જમીન પછી ડાયરેક્ટ સુઈ જ ગયા હતા અને હવે જાગીને ડાયરેક્ટ મઠે આવી ગયા છીએ ગલુને બિસ્કિટ ખવડાવવા. તો તમે જોઈ શકો છો આપણે ગલુને બિસ્કિટ તો નાખી દીધા છે અને હવે અત્યારે હમણાં સની આવે છે તો સનીને આપણે તેડવા જવાના છે આજી દેવે. તો ચાલો બૈનારીઓ, અને કેમ છો બધા? મજામાં ને? થઈ બસ. તો ચાલો. એમાં કાંઈ નથી, વાંસે જા. તો તમે જોઈ શકો છો આપણે બિસ્કિટ ખવડાવી દીધા છે અને સની રસ્તામાં છે તો એને લેવા જવાની વાતું છે હમણાં. તો ગલુને તો ખવડાવી દીધું છે, તો બીજું તો આપણે શું જોઈએ. તો ચલો બ્લોગમાં વિદાતીઓ, ટાટા સી યુ. ગલુને બિસ્કિટ ખવડાવીને ડાયરેક્ટ ઘરે આવી ગયા નાસ્તો ને લસણ લઈને. તો તમે જોઈ શકો છો રાખી દીધું અહીંયા. અને સનીને અને ભૂરાને લેવાનું નથી જવાનું, કારણ કે સનીનો સથવારો પૂરો થઈ ગયો છે એટલે સની અને બે એના હાથે જ આવી જાય. તો ચલો આપણે નાસ્તો પાણી કરીએ. તો બૈનારીઓ મારા બ્લોગમાં. ગાઈઝ આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ, તો ચાલો નાસ્તો કરવા. તો નાસ્તો પાણી કરી નવરા થઈ ગયા. સનીનો ફોન આવી ગયો તો સનીને લઈ જવાનું છે. તો ચલો સનીને લઈ આવી. બાય બાય. આપણે સનીને એને તેડવા માટે નીકળી ગયા છીએ. તો તમે જોઈ શકો છો તો સનીની આવી ગયા છે કદાચ. તો ચાલો બ્લોગમાં બૈનારીઓ. બાય બાય. તો ચાલો ઘરે ભાગવી. આપણે નીકળી ગયા છીએ સનીને લઈને, તમે જોઈ શકો છો. તો ચલો હવે ઘરે જમવાનું પણ બની ગયું છે અને આ બે ભાઈને ભૂખ લાગી છે. આપણે તો હમણાં નાસ્તો કરીને બેઠા એટલે આપણે તો ભૂખ ન લાગે. તો ચલો, અને ઠંડીનો વાતાવરણ છે ફૂલ. તો બૈનારીઓ મારા બ્લોગમાં. તો ચલો હવે ઘરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો હું સની થોડું કામ હતું તો બહાર નીકળ્યા હતા. તમે રાઈટનો માહોલ જોઈ શકો છો. ઓ માય ગોડ. રોડ છે રોડ, તો મજા આવશે તમને પણ અને અમને પણ. જોતા રહ્યો. ઘરે પોગી ગયા છે, જોઈ લ્યો. પપ્પાને બધા સુઈ ગયા છે અને મારી બોડી ક્યાં ગઈ? મારી બોડી ક્યાં ગઈ? વાહ વાહ. તો એ ઉતી છે. તો ચલો હવે જમીન પછી ઉઈ જવાની વાત છે. તો બાય બાય. જમી કાઢીને આપણે નવરા થઈ ગયા છીએ અને હવે ઘરે આવી ગયા છીએ. બારે ગયા હતા તો બહુ ટાઈટ લાગી ગઈ છે એટલે તાબડો ઉઠીને બેઠા છીએ. તો ચલો સુઈ જાઓ. અને અમે થાકી ગયા છીએ, અમને ફૂલ નીંદર આવે છે તો અમારે સુઈ જવું છે. હું ને સની બહાર ગયા હતા તો જોઈ શકો છો. આજનો બ્લોગ અહીં સુધી જ. ચલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ, જય ભારત.